રાજકોટમાં માનસ સદભાવના રામકથાની પૂર્ણાહુતિ થઈ 9 દિવસ સુધી મોરારી બાપુએ રામકથા ગાય અને એ વાણી લાંબો સમય સુધી રાજકોટના પર્યાવરણમાં ફરતી રહેશે એવું લાગે છે. અને વૃદ્ધો અને વૃક્ષો માટે થયેલી આ કથામાં કરોડોનું દાન મળ્યું છે. અદ્ભુત આ કથા થઈ છે. બાપુની કેટલીક વિશિષ્ટ કથાઓમાંની એક આ કથા ગણી શકાય કે જેમાં જન્મ સૈલાબ ઉમટ્યો હતો. આ કથા વિશે વૃદ્ધો અને વૃક્ષોની સેવા વિશે વાત કરવી છે. હું છું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં તમારું સ્વાગત છે. રામકથાના 9મા દિવસે એટલે કે આખરી દિવસે કથા શરૂ થાય એ પહેલા અમે બેઠા હતા અને મારી આગળ જયંતિભાઈ ચાંદ્રા, નિમિત્ત માત્ર યજમાન મોરારી બાપુના કથાના, એમના પાર્ટનર મહેન્દ્રભાઈ બેઠા હતા મારી આગળ. એમણે બહુ સરસ વાત કરી કે કૌશિકભાઈ આજે કથા પૂરી થશે પણ રોજ અહીંયા આવવાનું થાય છે ને તો કથા પૂરી થઈ ગયાના બીજા દિવસે પણ ગાડી આપોઆપ અહીંયા જ આ મેદાન તરફ જ આવતી રહેશે. આવો કેટલાયનો અનુભવ રહેવાનો છે કારણ કે આ કથા બહુ વિશિષ્ટ રહી, અનન્ય કથા કહેવાય એવી કથા રહી. સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષોની સેવા માટે આ કથા થઈ. બાપુએ એમ કીધું કે આ લાભાર્થે નથી પણ શુભાર્થે છે, સૌના શુભાર્થે છે. ત્યાંથી આ કથાની શરૂઆત થાય છે અને 9 દિવસ એમણે રામાયણમાં વૃદ્ધો અને વૃક્ષોનો ક્યાં કઈ રીતે કેવો ઉલ્લેખ છે એ બધા વિશે બહુ વિશદ રીતે આપણને ગાન કર્યું અને એની વાણી વહેવડાવી અને અનેક એમણે કેટલાક સૂત્રો આપણને નવા સૂત્રો આપ્યા કે આ કથા સાંભળીને મારા એક વિદેશમાં રહેતા યુવાને પોતાના પોકેટ મનીમાંથી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું છે. બીજા કેટલાક એવા દાખલા આપ્યા. એમણે સૌથી મહત્વની એમ વાત કરી કે હું કોઈની પાસે કાંઈ માગતો નથી પણ આજે આ વ્યાસપીઠ ઉપરથી દક્ષિણા માગું છું કે બધા 5 વૃક્ષો જરૂર વાવજો. એ વૃક્ષોની એમણે વ્યાખ્યા પણ કરી અને એમણે એમ કહ્યું કે વૃક્ષોપનિષદ વૃદ્ધ ઉપનિષદ પણ લખાવવું જોઈએ. લખાવાની શરૂઆત થઈ ચૂકી છે. એમણે વૃક્ષોને દેવતા કહ્યા, વૃદ્ધોને દેવતા કહ્યા કે આમની જે હૂંફ આપણને મળે છે, છત્રછાયા મળે છે એ બીજે ક્યાંય મળતી નથી. એમણે કેટલાય એવા પ્રસંગો ટાંક્યા રામકથામાંથી અને અન્યત્રેથી અને વૃદ્ધ અને વૃક્ષનો જે મહિમા કર્યો અદ્ભુત. વૃક્ષને દેવતા કહ્યા, વૃદ્ધને દેવતા કહ્યા અને એનું ઉચ્ચારણ પણ બધા પાસે કરાવ્યું. અદ્ભુત આ રામકથા રહી. એમણે બહુ સરસ વાત કરી કે વૃદ્ધો અને વૃક્ષો એ ઔષધિ પણ છે. એમણે 7 ઔષધિ બતાવી, એમાંથી આ 2 ઔષધિ પણ છે કારણ કે વૃક્ષ છે આપણને છત્રછાયા આપે છે, ઓક્સિજન આપે છે, ફળ આપે છે, એનો દવા તરીકે પણ ઉપયોગ થાય છે. એ જ રીતે વૃદ્ધ છે એ આપણને હૂંફ આપે છે. ક્યાંક કોઈ સ્થિતિ બગડી હોય તો એમ કહે છે કાંઈ વાંધો નહીં, થઈ જશે. આ જે વાત એમણે કરી બહુ અદ્ભુત છે. અને છેલ્લે એમણે એમ કહ્યું કે આ કથા અહીંયા 9મા દિવસે પૂરી નથી થતી. આ મારી રામકથા એ સંવાદ છે, આ અલ્પિરામ છે. આ કથા વહેતી રહેવાની છે. આવી અદ્ભુત કથા 12 વર્ષ પછી રાજકોટમાં બાપુએ કથા આપી અને જન સહેલાબ. સદભાવના વૃદ્ધાશ્રમની ટીમે આ કથાના આયોજનમાં પણ કોઈ કમી ન રાખી. 3000 જેટલા કાર્યકર્તાઓ ખડે પગે રહ્યા. બાપુએ પણ એમની અનુમોદના કરતા એમ કહ્યું કે એ કથા શ્રવણની બદલે વ્યવસ્થામાં એમણે પોતાની જાતને છુપાવી દીધી. આ કથામાં દિવ્યાંગો માટે અલગ વિભાગો થયો, વૃદ્ધો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી અને એટલી બધી મેદની ઉમટી કે જર્મન ડોમ જે 3 બનાવેલા 40-45 હજારની સંખ્યામાં બેસી શકે એવો મોટો મંડપ પણ ભરાઈ ચૂક્યો અને લોકો મંડપની બહાર બેસવા લાગ્યા હતા અને મંડપ વધારવાની પણ સ્થિતિ આવી હતી. એવી જ રીતે પ્રસાદમાં પણ હજારોની મેદની, રોજ લગભગ 40-50 હજાર લોકો
પ્રસાદ લેતા હતા અને એમાં પણ એક બહુ મજાની વાત બની. બાપુએ કિસારો કર્યો હતો કે વ્યવસ્થામાં વિષમતા ન હોવી જોઈએ. એમાં એ રઘુરામ બાપા, જલારામ બાપાના વંશજ રઘુરામ બાપાએ બહુ સરસ વાત કરી કે આ વીઆઈપી એવી બધી વ્યવસ્થા રસોડાની તોડી નાખો અને બધા એક સાથે જમે એવું કરો. અને સાહેબ એ વ્યવસ્થાપકોએ એ વાતને સ્વીકારી લીધી. બાપુએ પણ બહુ આનંદ પ્રગટ કર્યો અને બધા એક સાથે જમે. આ રામકથાની અસર છે, રામકથાનો પ્રતાપ છે. આવા તો કેટલાય પ્રસંગો કથા દરમિયાન બન્યા છે. લોર્ડ ડોલર પોપટ ખાસ લંડનથી આવ્યા. એમણે વૃદ્ધોની જે સ્થિતિ થવાની છે ભારતમાં એના વિશે વાત કરી અને આ કથાના કારણે આ સમસ્યાનો ઉકેલ પણ આવશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો. એમના બીજા નિમિત્ત માત્ર યજમાન રમેશભાઈ સચદેવે 1 કરોડનું દાન આપ્યું લંડનથી. અને આવા કેટલાય ફ્લાવર છે. બાપુએ પહેલા જ દિવસે અપીલ કરી અને લગભગ 2-3 કરોડ રૂપિયા એમાં એકત્ર થયા. એમાં એક ફ્લાવરે, એક કથા શ્રાવકે 1 રૂપિયો પણ આપ્યો છે, કોકે 1 લાખ આપ્યા છે, કોકે 1 કરોડ આપ્યા છે, એનાથી પણ વધારે રકમ ડોનેશનમાં આવી છે. અને ખાતમુહૂર્ત જ્યારે થયું વૃદ્ધાશ્રમનું ત્યારે જ 60 કરોડનું દાન જાહેર થઈ ગયું હતું. અને આ કથા દરમિયાન પણ 60-65-70 કરોડ જેટલું દાન ઓલરેડી આવી ગયું છે. એટલે 125 કરોડ સુધી તો પહોંચી ગયું છે. અને વ્યવસ્થાપકો, આયોજકો સાથે મારે જે વાતચીત થઈ મુજબ હજી ઘણી બધી એમાં ઇન્ક્વાયરી છે. એટલે આ આંકડો હજી પણ વધશે. એટલે 300 કરોડનો પ્રોજેક્ટ જે છે એ અટકવાનો નથી. બાપુએ એક જૂનો કિસ્સો એક ઇન્ટરવ્યુમાં કહેલો કે એમણે મહુવામાં રામકથા બેસાડેલી 1008 પારાયણ અને એમાં કોઈ યજમાન નહોતું અને માણસો ખાસી સંખ્યામાં ઉપસ્થિત હતા. રોજ પ્રસાદ લેવાય, રોજ લોકો આવે, એની મેળે આખું તંત્ર ચાલ્યા કરે. અને છેલ્લે કથા પૂરી થવામાં હતી ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે ભાઈ આપણે તો આ ગુરુકુળ માટે એક વ્યવસ્થાનો વિચાર કરતા હતા, પણ હવે લાગતું નથી કે આમાં કોઈ એવું ફંડ એકઠું થાય. અને જે આયોજનમાં લોકો જોડાયા હતા એણે એમ કીધું કે ખાડો જ પડશે બાપુ. પણ બાપુએ એમ કીધું કે મને હનુમાનજીમાં પૂરી શ્રદ્ધા હતી, કારણ કે હનુમાનજી બિરાજમાન હતા. અને થયું એવું કે કથા પૂરી થાય પહેલા એક કવર બાપુને મળ્યું અને બાપુએ કહ્યું કે હું કથા પૂરી થાય પછી આ કવર ખોલીશ. અને કથા પૂરી થયા પછી એ કવર ખોલ્યું ને એમાંથી 11 લાખનો ચેક નીકળ્યો. એટલે ગુરુકુળની બધી વ્યવસ્થા, વર્ષો પહેલાની કથાની વાત છે, વ્યવસ્થા થઈ શકી. એમ જ મને પણ અને બીજાને પણ વિશ્વાસ છે કે 125 કરોડ એકઠા થયા છે અને આંકડો 3 વર્ષમાં આખો પ્રોજેક્ટ પૂરો કરવાનો છે. એમાં ક્યાંય કોઈ આર્થિક અડચણ નહીં આવે અને પ્રોજેક્ટ સુપેરે પૂરો થશે. એક વિંગ તો તૈયાર છે ને એપ્રિલમાં એ પૂરી થવાની છે. એક બીજો બહુ મજાનો પ્રસંગ છે, દિવ્યેશભાઈ સાવલિયા. તમે જો કથા જોયું હોય તો કથામાં વ્યાસપીઠની પાછળ વૃદ્ધોના કટઆઉટ હતા ને, સાચા વૃક્ષો, જીવતા વૃક્ષોને મૂકવામાં આવેલા. એ બધા વૃક્ષો આ દિવ્યેશભાઈ સાવલિયાએ કીધું કે આ મને આપી દો, હું મારા ઘરે બંગલે વાવીશ, કારણ કે આ રામકથાનું ગાન થયું છે એટલે આ વૃક્ષોનું પણ મહત્વ વધી જાય છે. અને એની માટે એમણે 55 લાખ નું દાન જાહેર કર્યું. અને એમણે કીધું કે હું રાજકોટ જ નહીં બીજી જગ્યાએ પણ વૃક્ષો વાવીશ. આ બહુ મહત્વની વાત છે. આવી ઘણી બધી ઘટનાઓ બની છે. વ્રજરાજ કુમાર બાવાશ્રીએ પણ બહુ સરસ વાત કરી. એમણે પણ રમેશભાઈ ઓઝા, આવા કેટલા સંતો આવ્યા, જાણે મિની કુંભ જેવું દ્રશ્ય થયું. એટલે આ કથા એ રીતે પણ બહુ મહત્વની બની છે. અને સૌથી મજાની વાત એ છે કે કથાના 9મા દિવસે બાપુએ એક બહુ મજાની વાત કરી. 2 વાત બહુ મજાની કરી. એમણે એમ કહ્યું, પરમાત્માનંદજી મહારાજ એટલે કે આ કથાના સંરક્ષક જેને આપણે ઓળખીએ છીએ, એ અને માતાજી બંને બાપુ પાસે ગયા અને કથા વિશે એમણે એક જ માતાજીએ શબ્દ કીધો કે નો વર્ડ્સ,
એટલી બધી કથા બહુ સરસ રીતે ચાલી, બહુ સરસ રીતે એને પ્રતિભાવ મળ્યો. અને ત્યારે બાપુએ પણ કહ્યું, વી હેવ નો વર્ડ. આ બહુ બહુ મહત્વની વાત છે. એટલે બહુ એટલું બધું માણસ આવતું હતું એમાં કે લોકોએ પાસના ડુપ્લિકેશન, નકલી પાસ બનાવ્યા. એના ઉપરથી બાપુએ એક સરસ પ્રસંગ કહ્યો કે હું કથા કરતો તો વર્ષો પહેલા, ત્યારે મારા પિતાશ્રી સામે બેસીને સાંભળતા હતા. તો એ કથા મંડપમાં આવતા હતા ને આયોજકોએ વ્યવસ્થામાં જે લોકો હતા એમને રોક્યા કે બાપા પાસ બતાવો. એટલે બાપા કે ભાઈ જવા દો ને મને. સિક્યુરિટી વાળાએ ના પાડી. પછી છેલ્લે આખરે મોરારી બાપુના પિતાશ્રી એમ કીધું કે આ વ્યાસપીઠ ઉપર જે બેઠો છે ને એ જ મારો પાસ છે. અને પછી બધાને સમજાયું કે આ તો ખોટું થયું છે. ને બધા પગે લાગ્યા કે બાપા પેલા કેવું જોઈએ ને. આ કથા છે. અને એમાં વૃદ્ધોને એમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ગણાવ્યા. વૃદ્ધોના 4 આશ્રમ, જે આપણા ગૃહસ્થ આશ્રમ, ઘરના જે 4 આશ્રમ છે એમાં પણ વૃદ્ધોને ઉલ્લેખ કર્યો. અને આ કથામાં સદભાવના વૃદ્ધાશ્રમના જે સમાહર્તા કરતા છે એ વિજય ડોબરિયા, એના વિશે પણ બાપુએ બહુ બહુ મજાની વાત કરી. વિજયભાઈ ને ઇન્ટરવ્યુ માટે આપણે કહીએ તો એ જલ્દી તૈયાર ન થાય, બીજાના નામ આપે કે આમને આ આગેવાનને મળો, આ બધું સંભાળે છે. નેપથ્ય રહીને એમણે આ આખો પ્રોજેક્ટ પાર પાડવાનો પડકાર ઉપાડ્યો છે. એમણે એમ કહ્યું કે અમે અત્યારે 650 વૃદ્ધોને સંભાળીએ છીએ, દીકરાની જેમ, નિસંતાન હોય એવા વૃદ્ધોને સંભાળીએ છીએ. અને હવે આ નવો પ્રોજેક્ટ 300 કરોડનો બને છે, જેમાં 5000 વૃદ્ધોને સમાવિષ્ટ કરવાના છીએ. અને એમણે એમ કહ્યું કે દુનિયામાંથી ક્યાંય પણ કોઈ નિસંતાન વૃદ્ધ હોય તો એમને આ સદભાવના વૃદ્ધાશ્રમનું સરનામું જરૂર આપજો. એમણે તો બોર્ડ પણ અમદાવાદમાં મારેલા કે અમારે માવતર જોઈએ છીએ. અને 30 લાખ વૃક્ષો તો એમણે વાવી દીધા. એ 500 કરોડ જેટલા થાય. અને આ કથામાં પણ 1.15 લાખ વૃક્ષો માટે દાન પણ મળ્યું. કેટલાય ઉદ્યોગપતિ, 1-2 ઉદ્યોગપતિનો વિજયભાઈ મને નામ તો નહોતું કહ્યું, પણ 2 ઉદ્યોગપતિની એમણે વાત કરી કે 2 વાત કરતા હતા કે ભાઈ એકે બીજાને કીધું કે ભાઈ તું રોજ પ્રસાદ, એટલે કથા શરૂ થઈ પહેલાની આ વાત છે કે તું રોજ પ્રસાદ લઈ લેશ. હાડા ભૂંડો નથી લાગતો, તે 50 લાખ જ જાહેર કર્યા છે, ખબર નથી પડતી તને. પછી ઓલા ભાઈ કીધું તો હવે એ કે 50 લાખ નહીં પણ 1 કરોડનું દાન આપીશ. સાહેબ, આવી રીતે અવિરત પ્રવાહ દાનનો આવ્યો અહીંયા આ કથા દરમિયાન. આ બહુ મોટી વાત છે. ને એટલે બાપુએ એમ કહ્યું કે પરમાત્માનંદજીને પણ વિનંતી કરી કે આ વિજય છે એ બોલતો નથી, પણ બોલે છે ત્યારે ભાવથી બોલે છે. એનું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન થવું જોઈએ, એને પદ્મશ્રી મળવો જોઈએ. આવી કેટલીય વાતો બાપુએ કરી. અને આવી કથા રાજકોટના આંગણે યોજાય, એ આખું રાજકોટ જાણે રામમય થયું. અને એટલી બધી પબ્લિક ક્યાંથી લોકો આવે, ગામડેથી આવે, બહારગામ, વિદેશોથી પણ એટલા જ લોકો આવ્યા. જલારામ બાપાના વંશજોએ બાપુ ત્યાં ઉતારો હતો, એ પણ એટલી જ સેવા કરે. અને કેટલા લોકો આ કથાનો લાભ લઈને ગયા. આ કથાના આપણે સહભાગી બન્યા. જેણે આ કથા સાંભળી એને એમ થયું કે આ કથા અનન્ય છે. આવી કથા બાપુની કેટલીક વિશિષ્ટ કથાઓમાંની એક છે. આવી કથા રાજકોટમાં યોજાય એ રાજકોટ માટે એક અવસર, એક ઘટના બની ગઈ. અને બાપુની આવી જ કથાઓ થતી રહે. અને આવા કોઝ માટે કેટલી વાર કેટલાય સામાજિક મુદ્દાઓ માટે, સંસ્થાઓ માટે એમણે કથા કરી છે. ને કરોડોનું ફંડિંગ ઊભું થયું છે. ક્યાંક સ્કૂલો બની છે, ક્યાંક હોસ્પિટલ બની છે, ક્યાંક સંસ્થાના બિલ્ડિંગ બન્યા છે, વિચરતી જાતિઓ માટે થઈ છે, 18 વરણની કથાઓ થઈ છે. આવું અનેક વાર રામકથાના પ્રતાપે બન્યું છે. પણ બાપુ ક્યારેય કંઈ લેતા નથી ને એમ કે છે કે મારે તો તમારા મન સુધી પહોંચવું છે. આ બહુ મહત્વની વાત છે. બાપુ રાજકોટના આંગણે રહ્યા
અને કથા પત્યા પછી પણ બપોર પછી એ કેટલાય કાર્યક્રમોમાં પણ ગયા. મારા પુસ્તક વિમોચનમાં પણ આવ્યા. હરીન્દ્ર દવે એવોર્ડ ફંક્શનમાં પણ એમના હસ્તે જ એવોર્ડ અપાયા. આ સિવાય કેટલાય લોકોના ઘરે એમણે જઈને ક્યાંક ચા પીધા, ક્યાંક ગાંઠિયા ખાધા, ક્યાંક મરચાના ભજીયા ખાધા. અને અનેક લોકો કોઈ મીઠાઈ લઈને આવે, કોઈ થેપલા લઈને આવે, અને બાપુનો જ્યાં ઉતારો હતો જલારામ બાપાને ત્યાં લઈને આપે કે બાપુ આ તમે આરોગજો. ને બાપુએ પણ કહ્યું હું બધાય સુધી કેવી રીતે પહોંચું, એટલે મારે આ કથા થકી બધાના મન સુધી પહોંચવું છે. આવા બાપુ રાજકોટમાં કથા કરી. બહુ આનંદની અવધિ. આભાર. ફરી મળીશું.